રાહુલ ગાંધીને મોદીએ દેખાડ્યો ભાજપનો પાવર, માથે ઊભા રહીને કરાવ્યું આવું। મિત્રો, રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય માહોલ બરાબરનો ગરમાયેલો છે। એક તરફ દેશભરમાં પેપર લીક અને નીટના મુદ્દે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વિપક્ષી પક્ષો દ્વારા સરકાર વિરુદ્ધ આક્રમક દેખાવ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે સંસદ કૂચ દરમિયાન હજારો વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ભારે ઘર્ષણ બાદ આજે મામલો વધુ ગંભીર બન્યો છે અને કોંગ્રેસ દ્વારા સીધો વડાપ્રધાન આવાસનો ઘેરાવો કરવામાં આવ્યો છે। 7 લોકો કલ્યાણ માર્ગ પર આવેલા પીએમ આવાસની બહાર થયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, રણદીપ સુરજવાલા અને પવન ખેડા સહિતના દિગ્ગજ નેતાઓની પોલીસે અટકાયત કરી હતી। આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રાહુલ ગાંધીના એક ટ્વીટ પર થાય છે, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજીનામાની માંગણી કરતાં કહ્યું હતું કે તેઓ યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે। આ સાથે જ ગઈકાલે યુવાનો પર થયેલા હુમલાની જવાબદારી નક્કી કરવાની અથવા સંસદમાં આ બાબતે સવિસ્તાર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી। આ ટ્વીટ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સીધા વડાપ્રધાન આવાસની બહાર પહોંચી ગયા હતા। પીએમ આવાસની બહાર પહોંચ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રી અને વડાપ્રધાનના રાજીનામા માટે ઉગ્ર નારાબાજી કરી હતી। પરિસ્થિતિને સંભાળવા માટે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ત્યાં આવ્યા હતા અને રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી, પરંતુ વાત ન બનતા રાહુલ ગાંધી ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા અને અંતે પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી। આ આંદોલન અને વિરોધ પ્રદર્શન પાછળ કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્યત્વે 5 માંગણીઓ રાખવામાં આવી છે। પહેલી માંગ એ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પોતાનું રાજીનામું આપે। બીજી માંગ મુજબ ગૃહમંત્રી અમિત શાહ લોકસભા અને રાજ્યસભા બંને સંસદોમાં પરીક્ષા પેપર લીક પ્રકરણ પર પોતાનું સત્તાવાર નિવેદન આપે। ત્રીજી માંગ એ છે કે સંસદમાં આ રાષ્ટ્રીય મુદ્દાને લઈને એક વિસ્તૃત અને ગંભીર ચર્ચા કરવામાં આવે। ચોથી માંગણી એ છે કે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે। અને પાંચમી તથા અંતિમ માંગ એ છે કે ગઈકાલે પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ અને સંઘર્ષ થયું હતું તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આ તમામ 5 મુદ્દાઓને લઈને કોંગ્રેસ પક્ષ સરકાર વિરુદ્ધ આક્રમક મુદ્દામાં જોવા મળી રહી છે। સરકાર તરફથી આ સમગ્ર ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર એક વિગતવાર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે અકબર રોડ પાસે જ્યારે કોંગ્રેસના નેતાઓ ધરણા પર બેઠા હતા ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે તેઓ ત્યાં પહોંચ્યા હતા। તેમ છતાં રાહુલ ગાંધી ન માન્યા અને પીએમ આવાસ તરફ આગળ વધ્યા, જેના કારણે વડાપ્રધાન આવાસ સંકુલની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થયો હતો। સરકારનું માનવું છે કે જ્યારે તમામ માંગણીઓ અંગે સંતોષકારક વાતચીત થઈ ચૂકી હતી, ત્યારે આ પ્રકારનું ધારણા પ્રદર્શન રાજકીય સ્ટેન્ડ સિવાય બીજું કંઈ નથી।